સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકા દ્વારા ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરવામાં આવતા 3 લાખ શહેરીજનોનું આરોગ્ય જે છે તે જોખમમાં મુકાયું છે। શહેરીજનોને પાણી વિતરણ કરતી ટાંકીમાં ફિલ્ટર પ્લાન્ટ બંધ સ્થિતિમાં હોવાથી આ સમસ્યા સર્જાઈ છે। નવું ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થઈ ગયું છે, પરંતુ તેનું હજી સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી। એક તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે, તો બીજી તરફ ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરવામાં આવતા શહેરીજનોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે। ધોળીધજા ડેમમાંથી પાણીને ક્લોરીન યુક્ત કરી અને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે। આ પાણી ક્લોરીન કરી અને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, દૂધરેજમાં ફિલ્ટર વગરનું પાણી લોકો સુધી પહોંચી રહ્યું છે, શું વિગતો? સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં લોકોના ઘર સુધી ફિલ્ટર વગરનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। કારણ કે જે નગરપાલિકા દ્વારા ફિલ્ટર કરવાનો પ્લાન્ટ છે તે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરનો જે ધોળીધજા ડેમ છે ત્યાંથી પાણી શહેરીજનોના ઘર સુધી ફિલ્ટર વગરનું પહોંચાડવામાં આવતું હોવાનો ધડાકો થયો છે। ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવનગર વિસ્તારની 3 લાખ જેટલી પબ્લિક આવેલી છે, લોકોના ઘરો આવેલા છે। આ ઘરોમાં ફિલ્ટર વગર જ પાલિકા દ્વારા સીધું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, જેને લઈને કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસો અને ખાસ કરીને ઝાડા ઉલટીના કેસોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। તાજેતરમાં જે વરસાદ આવ્યો છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના નદી, નાળા અને તળાવોનું પાણી સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં આવ્યું છે, જેને લઈને સાથોસાથ ગંદકી પણ આવી છે અને ખાસ કરી માટી પણ આ પાણીમાં ભળી ગઈ છે। ત્યારે હવે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા ફિલ્ટર વગરનું પાણી સુરેન્દ્રનગર શહેરીજનોને વિતરણ કરવામાં આવતા સુરેન્દ્રનગર શહેરીજનોનું આરોગ્ય છે તે જોખમમાં મુકાયું છે। ત્યારે નગરપાલિકા દ્વારા નવો ફિલ્ટર પ્લાન્ટ તો તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ તે લોકાર્પણની રાહ જાણે જોવાતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સુરેન્દ્રનગરમાં નિર્માણ થયા છે। સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 2 જેટલા ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે। એક દૂધરેજ અને એક પાણીની ટાંકી ખાતે બનાવવામાં આવ્યો છે, પરંતુ નેતાઓ દ્વારા ફોટો સેશન કરી અને આ ફિલ્ટર પ્લાન્ટ ખુલ્લો મૂકવાની તૈયારી દેખાડવામાં આવી છે। ફિલ્ટર પ્લાન્ટનું કામ 100% પતી ગયું છે, તે છતાં ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ નથી કરવામાં આવી રહ્યું। કોની રાહ જોવાઈ રહી છે તે નવા બનાવેલા ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવે, જેથી સુરેન્દ્રનગર શહેરની અને વઢવાણ, રતનપર, જોરાવનગર વિસ્તારની 3 લાખની પબ્લિકને ફિલ્ટર વાળું પાણી મળી રહે। જે જૂનો ફિલ્ટર પ્લાન્ટ હતો તે કાટ ખાઈ ગયો છે અને છેલ્લા અનેક વર્ષોથી બંધ હાલતમાં છે। સીધું ધોળીધજા ડેમમાંથી પાણી વિતરણ ક્લોરીન જેવી ટીકડીઓ નાખી અને વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને રોગચાળો ફાટી નીકળી રહ્યો છે અને ખાસ કરી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકો આ પાણીનો ઉપયોગ કરે ત્યારે તેમને ચામડીના રોગો પણ સૌથી વધુ થતા હોવાનું સામે આવ્યું છે। જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે તે તાત્કાલિક લોકાર્પણ કરી અને ઉપયોગમાં લેવામાં આવે તેવી સુરેન્દ્રનગરના શહેરીજનોની માંગણી ઊભી થઈ છે। જી આભાર ફઝલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી